बर्तन सब न्यारे भैया पानी सब में जहां देखो त्या छया तोरी राम सोई माणक मेरी नजरों में आया એવું સાહેબ કે શકાય અહીંયા આપના તરફથી જે કાઈ ભેટ મળશે જે કાઈ ભેટ પૂજા મળશે બધાય પ્રેમથી સમજો ન્યા બેહી જવાના બેહી આખી રાતનો આનંદ છે એટલે ઊભા ઊભા તો તમને નહીં મજા આવે બેહી જાવ ન્યા જ બેહી જાવ એટલો માન રાખો સાધુડાઓ પ્રેમથી બેહી જાવ સમજો તમારી મોજ છે તારગે આપણે સંતવાણી કરવાની છે ભજન કરવાના છે આમાં કઈ જોવાનું આવતું ન જોયા તો હોય તમે અરસપરસ એકાબીજા મહાપુરુષોની વાતો થાય સંતોની વાણી થાય એને સાંભળો અને એને થોડુંક વાગોળી અમે તમે બે ખાલી તમે એક નહીં અમારે તમે મહાન છો તમારી પાસે શ્રવણ ભક્તિ છે અમારી પાસે શ્રવણ ભક્તિ નથી અમે કીર્તન ભક્તિ લઈને બેઠા તમે અમારી કરતા મહાન છો તમારા આઈડિયામાં સાહેબ 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 હાર્ડ બોલે વાલા ઈ શ્રવણ ભક્તિ આપના તરફથી જે કાંઈ ભેટ પૂજા અહીંયા મળશે બધું જગ્યામાં રહેવાનું છે એટલે ઉદાર ભાવથી આપણી જગ્યા છે આપણા મહાપુરુષો છે એને આપણે જ ઉજાગર કરવાના એનું ધ્યાન આપણે જ રાખવાનું એ આપણી જવાબદારી છે કેમ આપણે માતા પિતાનું ધ્યાન રાખીએ સાહેબે કીધું છે કે સંતો પ્રત્યે સાહેબ પ્રત્યે ધણી પ્રત્યે ધર્મ પ્રત્યે એવી પ્રીતિ રાખો કેવી પ્રીતિ ખબર કુટુંબ મારે કેવી હોય ખબર આપણે પત્ની વિના નો હાલતું હોય છોકરા વિના નો હાલે માતા પિતા વિના નો હાલે તો એમ જ આને રાખો કે મારે સાધુડા વિના નહીં હાલે મારે સાહેબ વિના નહીં હાલે साहेबे कीधु से जैसी प्रीति कुटुंब से ऐसी सदगुरु से हो कौन के साहेब के से कबीर साहेब के से तुम्हारे जो आ फेरो आम निष्फल नो जावा देवो तो शब्दों में ध्यान आपो અને જેટલા ઊભા રહો ને એટલા ડબલ ઉડાડો પડશે એટલે પ્રેમથી હું તો કો બેહી જાઉં અહીં તમારે દેવું તો પડશે ફૂલ ને તો ફૂલની પાંખડી પણ તમારે ડબલ ઉડાડવા પડશે કરતા બેહી જાવ તો અમારે હારો ઉડાડો માલશો અને જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જાવ આ બાજુ ઘણી બાપુએ એવી સુંદર મજાનું આયોજન બાપાએ કર્યું છે આપણે પહેલા સંતો આ મહાપુરુષોને આઈ નહીં તપોભૂમિના મહાપુરુષોને વધાવો પ્રેમથી તાળીઓથી બહાર તો પછી જાવ આપણે હંમેશા એને ઓળખી જાવ અને બહુ બાપુ ફેરવે મેળ નહીં પડે બાપુ નહીં ફરવાના આપણે ફરી જવાના બાપુ બધાય ભજન કરે આપણે માટે જગત માટે સંસાર માટે બધાય મહાપુરુષો ભજન કરે એની રીત અલગ ભજન કરવાની રીત અલગ બધાય મહાપુરુષોની એક રીત નથી આપણી ભૂમિમાં કેટલા મહાપુરુષો બેઠા છે આજુબાજુ જો વર્તમાનના મહાપુરુષો છે આપણે દેવાદ બાપાને જોયા નથી દેવાદ પંડિત મહારાજને જોયા નથી આપણે કબીર સાહેબને જોયા નથી આપણે ભાણ સાહેબને જોયા નથી પણ આમાં ઈનો જાણી લેવાનું કે આમાં ઈ છે નહીં ઓળખી લેવાનું જીવણ સાહેબને ભીમ સાહેબે કીધું કે જીવણ ભાણ સને જે રવિ સને જે ત્રિકમ સને ઈ જો ભીમ સૌ તો ઈ જીવણ સાહેબને સમજાણું કે ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામા આ ત્રણેયને એક તત્વમાં ભાળું થયું મારે અંજવાળું આજ ગુરુજી તમે આવ્યા ને થયું મારે અંજવાળું આ બધા ઈ મહાપુરુષો આપણી વચ્ચે બેઠા છે એ પરમ ચેતનાને લઈને બેઠા છે એની ચેતના મહાપુરુષોની ચેતના આ મહાપુરુષમાં આવી ગયેલી છે એટલે આપણે ને આપણી ભેગા એ છે એમ નહીં જાણવાના કે આપણી ભેગા બાપુ આ તો જાણીતા છે પણ બાપુ કઈ કળા ફેરવે ને કઈ નક્કી ન હોય તો સમાજ ભેગા રહેતા હોય જગતનું કલ્યાણ માટે ભજન કરવા માટે રહેતા હોય જગત કલ્યાણ માટે તો એનો ઉતરણ હોય એટલે ઉદાર ભાવથી આપજો ધર્મ માટે માગવું એ અમારી ફરજ છે ધર્મ માટે માગવું એ અમારી ફરજ છે સાધુડા કોઈ લાંબો વાત કરતા નથી સાધુ પણ એને આપણે કાઈ ન દે શકીએ એ નોત ને
તો મહાપુરુષ એક સાખી પુરાવો છે, સંત ન હોત સંસાર में तो जली जात ब्रह्मा। બધા ઉપાધિઓ કરી મરી જાય। આ આવ્યો એમાંથી આપણને નવળા હળવા રાખે નહીં, સંતો રાખે તો મરી જાત। संत न होत संसार में जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से संतो ठार ठामोठ। ए जंगल में मडोलियो बनावे, જ્યાં કઈ પાણી નો મળતું ત્યાં મડોલિયો બનાવે અને ત્યાં માનવ સેવા કરતા હોય એવા આપણા મહાપુરુષો। સાહેબ ને યાદ કરવા છે, કબીર સાહેબ ને આજે પેટ ભરીને યાદ કરી, પેટ ભરી। એક આપણે કહેવત છે જૂની કે જેને ગાડે બેહી ને એના ગીત ગાઈ, જે વરાજો હોય ને એના ગીત ગવાય, બધાના ગીત નો ગવાય। ગીતડા તો ઘણા હોય પણ કોણ વરાજો છે આજે? તો આજે તો સાહેબ છે વાલા, આપણા બધાયનો સાહેબ, અને બધાયમાં પાછો સાહેબ બિરાજ, ઈ સાહેબ ની વાત છે। તમારામાં ઈ જ બિરાજે છે, અમારામાં પણ ઈ જ બિરાજે। એ સાહેબ કહેશે પણ એનો પંથ કઠિન છે, એટલે થોડી રેણી કણી પાડવી પડે છે એમાં, એ બધું રેણીનું ઘર છે। મહાપુરુષ કહેશે કેવી રેણી? लगन कठिन मेरे भाई, लगन कठिन मेरे भाई, लगन लाडले भी पार ना पोते,
સત ચઢણ તું જાય રે, સભી સીધા સતી જબ નીકળી સત ચઢણ છોડો